સબરવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ અને ઓએનજીસી એસસી એસટી એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા ભાસરિયા ગ્રુપ વીવર્સ ઇન્ડસ્ટ્રીઝની શુભેચ્છા મુલાકાત। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે ગુજરાત તેમજ ઓલ ઇન્ડિયા એસસીએસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ઓએનજીસી મહેસાણા દ્વારા ધ ભાસરિયા ગ્રુપ વીવર્સ ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ સોસલી ભાસરિયાની શુભેચ્છા મુલાકાત તારીખ 11/3/2026 બુધવારના રોજ સવારે 10 કલાકે કરવામાં આવી હતી। તેમાં ભાસરિયા મંડળીના પ્રમુખ દિલીપભાઈ પરમાર, મંત્રી નટુભાઈ પરમાર, પૂર્વ પ્રમુખોમાં શ્રી નરસિંહભાઈ પરમાર, સવજીભાઈ પરમાર, બબાભાઈ પરમાર, કારોબારી સભ્યોમાં કરશનભાઈ પરમાર, ભાનુભાઈ, સેલ્સમેન, સભાસદો, ભાઈઓ બહેનો, વડીલોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન એજન્સી મહેસાણાના ચેરમેન શ્રી વિપિનકુમાર ભારતીય, CWC કોર્ડિનેટર શ્રી MR કોટવાલ, વાઇસ ચેરમેન શ્રી JN પરમાર, CEC મેમ્બર શ્રી તનુભાઈ અમીન, સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના કમિટી સભ્યોમાં સ્થાપક શ્રી ભીખાભાઈ મકવાણા, નંદાસણ શ્રી જયસિંહભાઈ ડી ચાવડા, સાબરમતી શ્રી મગનલાલજી ડાબી, ગાંધીનગર શ્રી હસમુખભાઈ ડી મકવાણા, કડી શ્રી જયંતિભાઈ P પરમાર ભાસરિયાએ હાજરી આપી હતી। પધારેલા મહાનુભાવોએ પોતપોતાના પરિચય તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। સમાજમાં ઓએનજીસી તરફથી મળતી સહાય અંગે વિગતવાર માહિતી આપી હતી। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબે ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના સદસ્યોની દર વર્ષે નિમણૂક કરી સમાજને ઉપયોગી કાર્યો કરી રહ્યા છે તેની માહિતી આપી હતી। ભાસરિયા મંડળીના તમામ હોદ્દેદારો દ્વારા પધારેલા મહાનુભાવોને ચા પાણી નાસ્તો તેમજ હાથવણાટની ચાદર ઉડાડીને સન્માન કરવામાં આવ્યું તેમજ મંડળીમાં ચાલતી કામગીરી નિહાળી હતી। છેલ્લે સૌ પધારેલ મહેમાનોને ભાગ્યોદય હોટલમાં જમવા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। रिपोर्टर भीखाभाई ये मकवाणा ये जो फॉर्मेलिटी है और नॉन बाइंडिंग होगा लीगल उसका लीगली हम एक दूसरे को बांधेंगे लेकिन एज ए गुडविल में एसोसिएशन आपको इस काम को सपोर्ट करता है, आपके इस कार्य को प्रमोट करने के लिए पहुंचाने के लिए हमारे बात आपको जब भी वहाँ पे आपका छोटा स्टोर लगवा देंगे। ऐसा करके एक MOU यहाँ पे मैं चलेगा आगे। दूसरी बात ये है कि जो में जो काम किया है उसका ये जिंदगी उसमें निकाल दी है उन लोगों बुनाई में। अब हमें कोशिश करनी है कि जो नई जनरेशन है इसकी भी संख्या में चाहता हूँ कि इसी बढ़े, ठीक है, क्योंकि प्रकृति एक ऐसी चीज है वो समय चक्र घूमता रहेगा। लोग आएंगे जाएंगे, लोग आएंगे जाएंगे, कारवां रुकना नहीं चाहिए। ये मैं आपसे बता लेके जाता हूँ। दिलीप भाई जैसे यहाँ साथी बैठे हैं तो अगली बार हम लोग जुड़ गए हैं, हम पूरा समझेंगे आपकी कितनी कैपेसिटी है, इंजीनियरिंग मॉडल में समझेंगे हैंडलूम की कितनी कैपेसिटी है, कितना कच्चा मटेरियल आ रहा है, कितना रॉ मटेरियल आ रहा है और उसका उत्पाद कितना बढ़ रहा है, आपका एक्सपेंशन का क्या सब हमारा अहवाल निकलता है हर मार्च के एंड में उसका पूरा होता है। बाद में अहवाल आप है ना वो रिपोर्ट लेके हमारे पास में एक दिन आ जाना तो हम उसको कैसे बढ़ा सकते हैं। अगर हो सकता है कि इसको ही हम एज ए CSR इनिशिएटिव में अगर सपोर्ट दिलवाएं तो ये वो एक्सपेंशन का भी इसमें हो सकता है। मैं आगे की बात बता रहा हूँ। चौथी एक महत्वपूर्ण बात है, आप लोगों से मेरा पर्सनल रिक्वेस्ट होगा, महेसाना में आप लोगों ने सुना होगा पिछले 15-20 दिन पहले उस समूह लगन में पूरे अनुसूचित जाति जनजाति समाज की बात हुई, वह आपको पता लगा है ना, और उसमें हमने सहयोग एज एसोसिएशन हमने किया एसोसिएशन और हमने अपने खुद की जेब से लोगों से ले लेके हमने उसको 50,000 का योगदान वहाँ पे दिया। क्यों दिया था? क्योंकि जाति से ऊपर उठकर समाज की और मैं बहुत दिन से बात लोगों को बोल रहा हूँ। अब समय आ गया है साथियों कि हमारा जो पूरा मेरा तो सपना है कि हमारे ट्राइबल भाई भी उनके साथ रोटी बेटी का संबंध हो जाए। आने वाले टाइम में अगली बार में उनको जोड़ेंगे तो मैं ये चाह रहा हूँ कि जो ये आपका जो हैंडलूम की प्रक्रिया है उसमें भी हमारे समाज के कुछ लोग अदर समाज के निकल जाती है उनके भी 1-2 आदमी को स्टार्ट में इनको आप जोड़कर इसको पूरा अनुसूचित जाति બધા સ્વર્ગવાસ થયા છે, બાકીના પ્રમુખો આયા નથી, બરાબર।
અને આ અત્યારની હાલની કમિટી બોડી છે અમારી. અત્યારે હાલ જે કામ કરી રહી છે એ કમિટી બોડી છે, આ કંટ્રોલ કમિટી છે અને આ એનો સ્ટાફ છે. અત્યારે 5 માણસો એ કામ કરી રહ્યા છે, શોરૂમમાં રહે છે, ડ્રાઈવર તરીકે છે, મંત્રી તરીકે ફરજ બજાવે, 5 મેમ્બર અહીંયા સ્ટાફ તરીકે નોકરી કરે છે. અને અહીંયા અમે કાચો માલ ખરીદીએ, કાચો માલ ખરીદ સભાસદ વિવિંગ માટે જે લઈને અમે વજન કરીને અહીંથી છૂટર આપીએ, પાછી એનો એ માલ રેડી કરીને આપે એટલે વજન કરી એનું ઘટ કાપીને પાછી એનો માલ જમા લઈને એને એમની મજૂરી છે કે મહિનાના 10 થી 12 હજાર રૂપિયા કમાઈ શકે એ રીતની મજૂરી આપીએ છીએ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.